શું છે સચ્ચાઈ? વાત વડોદરાની કે જ્યાં સુરક્ષા આપનારા સિક્યુરિટી અને સિક્યુરિટી એજન્સીઓ જ હવે સવાલોના ઘેરામાં આવી ચૂક્યા છે. અમદાવાદની ઘટનાએ સિક્યુરિટી ગાર્ડની ભરતી અને કર્મચારીઓના વેરિફિકેશનની પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ત્યારે વડોદરામાં TV9એ પોલીસ દ્વારા લિસ્ટેડ સિક્યુરિટી એજન્સીઓનું રિયાલિટી ચેક કર્યું કે જેમાં કેટલીક એજન્સીઓના સરનામા અને કામગીરી નિયમસર જોવા મળી. સાથે જ એજન્સી સંચાલકો પણ માની રહ્યા છે કે ગાર્ડની ભરતી પહેલાં સંપૂર્ણ પોલીસ વેરિફિકેશન અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવી અત્યંત જરૂરી છે. પોલીસ વેરિફિકેશનથી અમને એ ખબર પડે કે ભાઈ આ જે વ્યક્તિ જે અમે કામે રાખીએ છીએ એ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરીને તો આવેલો નથી. એટલે અમે લોકો જે બી માણસોની ભરતી કરીએ છીએ સૌથી પહેલાં અમારું જે એમની પાસે ડોક્યુમેન્ટની જે માંગણી હોય એ સૌથી પહેલાં એનું પોલીસ વેરિફિકેશન, એનું આધાર કાર્ડ, એનું લિવિંગ સર્ટિફિકેટ સ્કૂલનું અને એનું પેન કાર્ડ, આ બધા ડોક્યુમેન્ટ અમે લીધા પછી અમે લોકોને ટ્રેનિંગ આપીએ. આ ટ્રેનિંગ આપ્યા પછી અમે એમને ડિપ્લોય કરતા હોઈએ છીએ જે તે જગ્યા પર, જે તે યુનિટ ઉપર. હવે સવાલ એ છે કે જે ગાર્ડને લોકોની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવે છે તેની ઓળખ અને વેરિફિકેશન ખરેખર થાય છે કે નહીં? આ સવાલનો જવાબ મેળવવા TV9ની ટીમ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી SSG હોસ્પિટલ પહોંચી. જોકે અહીંના આ રિયાલિટી ચેક દરમિયાન તો કેટલાક સિક્યુરિટી ગાર્ડ પાસે ઓળખના આધાર પુરાવા અથવા તો ID કાર્ડ જ ન હતા. એટલું જ નહીં, કેટલાક ગાર્ડ તો પોતે જ કઈ સિક્યુરિટી એજન્સી મારફતે ફરજ બજાવી રહ્યા છે તેની પાસે કોઈ સ્પષ્ટ માહિતી હતી નહીં અને તેઓ માહિતી આપી પણ શક્યા નહીં. હવે હોસ્પિટલ જેવી આવી સંવેદનશીલ જગ્યાઓ પર સુરક્ષાની જવાબદારી સંભાળતા કર્મચારીઓની ઓળખ અને વેરિફિકેશન અંગે ગંભીર સવાલો ઊભા થઈ ગયા છે. મારો ID કાર્ડ બાઉન્સર હું છું હાલમાંથી મારા બનાવી. તમે સિક્યુરિટી તરીકે અહીંયા હાજર છો તો તમારી પાસે આઈ કાર્ડ તો હોવું જોઈએ ને? ID કાર્ડ એટલે મારું બનાવ્યું નથી હાલમાં. હું આવડે લાગ્યો છું. ID કાર્ડ નહીં, હું પાર્કિંગમાં છું હાલમાં. એમ પાર્કિંગમાં છો તો આપ તો અહીંયા ગેટ પર બેસેલા છો. પાર્કિંગ સંભાળવાનું છે મારે. પણ ગેટ પર બેઠા છો, પાર્કિંગની જગ્યા પર તો આપ છો જ નહીં. પાર્કિંગની જગ્યા પર છો, તમને જે પોઈન્ટ પાડ્યો ત્યાં છો? ત્યાં છું ને. આ બધું અહીં મારે અહીંયા નહીં પાર્કિંગ તમે અહીંયા બેસીને પાર્કિંગ કરાવડાવશો? બેઠા પાર્કિંગ કરાવડાવશો? પાર્કિંગ થયું છે, જોઈ લો તમે. પાર્કિંગ બેસીને થશે? હા, કેમ ના થાય? અચ્છા, એટલે તમે સિટી મારીને બરાબર કરાવડાવો છો? હા, જોઈ લો તમે. આવો, ચલો પાર્કિંગ જોઈ લો. મેડમ મંડે ને આપવાનું છે, મેં આપીને આવ્યા છે. સહી સિક્કા થઈને આવશે તો મંડે આપી. લાગી શકો તમારી પાસે નથી આઈ કાર્ડ, કેવી રીતે કોઈ કહી શકે કે તમે? મેડમ હજુ બનીને આવશે તારે ને, હજુ તો 2 દિવસ છે. તાત્કાલિક થોડું બને મેડમ, 1-2 દિવસ તો લાગે ને કોઈ બી વસ્તુ. અચ્છા, એટલે તમે કહી રહ્યા છો કે થઈ જશે? હા, થઈ જશે ને. લોકોની સુરક્ષા તમારા હાથમાં નથી છે ને મેડમ, કેમ નહીં? કઈ સિક્યુરિટી એજન્સી છે? નથી ખબર? એજન્સીનું નામ નથી ખબર જેના થકી નોકરી કરી રહ્યા છો? પણ હજુ 2 દિવસ થાય, તમને તો કહું છું. મહત્વપૂર્ણ છે કે હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ, તેમના પરિજનોની અવરજવર રહેતી હોય છે. ત્યારે SSG હોસ્પિટલની સિક્યુરિટી એજન્સીના સુપરવાઇઝરનું કહેવું છે કે સુરક્ષા વ્યવસ્થામાં તેના દરેક ગાર્ડનું ID છે, પોલીસ વેરિફિકેશન અને એજન્સી સાથેનું જોડાણ સહિતના મુદ્દાઓ પર યોગ્ય કામગીરી થઈ જ રહી છે. જોકે સિક્યુરિટી ગાર્ડ ડરી ગયા હોવાને લીધે તમામ જવાબો આપી નથી શક્યા. ત્યારે જો સુરક્ષામાં રોકાયેલા સિક્યુરિટી ગાર્ડ જ ડરી જશે તો લોકોની સુરક્ષાનું શું થશે તેવો સવાલ પણ ચોક્કસ ઉઠી જ રહ્યો છે. મેડમ મંડે ને આપવાનું છે, મેં આપીને આવ્યા છે. સહી સિક્કા થઈને આવશે તો મંડે આપી. લાગી શકો તમારી પાસે નથી આઈ કાર્ડ, કેવી રીતે કોઈ કહી શકે કે તમે? મેડમ હજુ બનીને આવશે તારે ને, હજુ તો 2 દિવસ છે. તાત્કાલિક થોડું બને મેડમ, 1-2 દિવસ તો લાગે ને કોઈ બી વસ્તુ. અચ્છા, એટલે તમે કહી રહ્યા છો કે થઈ જશે? એજન્સીના અમુકના બધાને નામ ખબર છે. એ લોકો ઇન્ક્વાયરી કરવા આવે છે, એમના ડોક્યુમેન્ટ્સ ચેક કર્યા પછી અમે એ લોકોને નોકરી પર લઈએ છીએ. પણ એ લોકો પાસે પોલીસ વેરિફિકેશન પોલીસ વેરિફિકેશન ઓનલાઈન કરાયા છે. ઓનલાઈનમાં 3 દિવસનો ટાઈમ લાગતો હોય, 4 દાડાનો. બરાબર, જે નવા ગાર્ડ છે. બાકી જૂનાના તો અમારી પાસે છે જ. તમારી સામે દાખલો છે, ગાર્ડ તરીકે હાજર છે. એજન્સીના નામ પણ નથી ખબર. કેવી રીતે? એજન્સીનું નામ ખબર છે, તો એ થોડો અમને અચાનક તમે એમને પૂછ્યું એટલે એ થોડો ગભરાઈ ગયો. એક તરફ સિક્યુરિટી એજન્સીઓ નિયમોનું પાલન કરવાનો દાવો કરી રહી છે, બીજી તરફ SSG હોસ્પિટલમાં જ કેટલાક ગાર્ડની ઓળખ અંગે સવાલો ઉઠી રહ્યા છે. આ બેદરકારી ક્યાં સુધી ચલાવી લેવાશે તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે SSG હોસ્પિટલ. અમદાવાદમાં બનેલું જે દુષ્કર્મની ઘટના છે ત્યારબાદ જે પ્રકારની માહિતી સામે આવી કે જે સિક્યુરિટી ગાર્ડ હતો તેમની જે એજન્સી નોંધવામાં આવી હતી તેનું એડ્રેસ એ જગ્યા પર હતું જ નહીં.
આ બાબતોને લઈને વડોદરામાં પણ TV9 દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ખાતે કે જ્યાં આગળ સિક્યુરિટી ગાર્ડો ફરજ તો બજાવે છે, પરંતુ તેઓની પાસે પોતાના આઈ કાર્ડ નથી. તેઓ મોટા ભાગના સિક્યુરિટી ગાર્ડ્સ જાણતા નથી કે તેઓ કઈ એજન્સી થ્રુ પોતાની કામગીરી કરી રહ્યા છે. તો ઘણા જે સિક્યુરિટી ગાર્ડ્સ છે કે તેઓને પોલીસ વેરિફિકેશન બાકી હોવા છતાં પણ તેઓને ફરજ પણ બોલાવી લેવામાં આવ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે લોકોની સુરક્ષા માટે આ પ્રકારે હોસ્પિટલોમાં અને અન્ય સંસ્થાઓમાં જ્યારે સિક્યુરિટી ગાર્ડની નિમણૂક કરવામાં આવતી હોય છે, તેવાની વચ્ચે જ્યારે પોલીસ વેરિફિકેશન વગર આવતા જે સિક્યુરિટી ગાર્ડ્સ છે તેઓની કામગીરીને લઈને શંકાઓ ઊભી થઈ શકે છે. આ તો હતું વડોદરાની મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ SSG કે જ્યાં આગળ જે રીતે સિક્યુરિટી એજન્સી દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, ગાંધીનગરની મૂળ એજન્સી, પરંતુ તેમના જે તમામ જે સિક્યુરિટી ગાર્ડ્સ છે તેઓ પાસે પોતાના આઈ કાર્ડ નથી, પોતાના આધાર પુરાવાઓ અહીંયા આગળ હાજર નહીં હોવાનું પણ જાણવા મળ્યું છે. વડોદરા શહેરમાં જે પ્રકારની હોસ્પિટલની અંદર ચાલતી લાલિયાવાડીઓ છે અવારનવાર સામે આવતી હોય છે, તેવાની વચ્ચે વધુ એક જે ઘટસ્ફોટ છે તે થઈ રહ્યો છે કે સિક્યુરિટી ગાર્ડ્સ પાસે પોતાના આઈ કાર્ડ નથી કે જેઓ પહેરીને પોતાની કામગીરી દર્શાવી શકે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા.